हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં કિસ્વા પબ્લિકેશનની એક બુક આવેલી છે ગુજરાતી ગર્ધા ગ્રહણ કરીને બુકનું નામ છે। હવે આ બુકમાં કઈ માહિતી આપેલી છે એ તમને જણાવું તો ખાસ કરીને અહીંયા એક જ ટોપિક આપેલો છે ગુજરાતી ગર્ધા ગ્રહણ કરીને એક ટોપિક આપેલો છે જે દરેક જીપીએસસી ની પરીક્ષામાં અથવા તમે કહી શકો કે જેમાં મેન્સ આવતી હોય તેમાં આ ટોપિક આવતો હોય છે। તે તમને આગળ બતાવું અંદર કે કઈ રીતનાની માહિતી આપવામાં આવેલી છે અને એ પણ જણાવી દઈશ કે આ બુક તમારે લેવી છે જેવી છે કે નહીં, કારણ કે આમાં એક જ ટોપિક આપેલો છે। તમે જોઈ શકો છો, પહેલાં ઇન્ડેક્સ તમને બતાવું એટલે તમને ખબર પડી જશે। અહીંયા એક જ ટોપિક આપેલો છે, 5 અલગ અલગ વિભાગમાં આપેલું લેવલ મુજબ આપેલું છે। પહેલામાં ઇઝી છે, પછી એનાથી વધારે થોડું હાર્ડ છે, એવી રીતના અહીંયા દર્શાવવામાં આવેલું છે। આ બુકમાં તમે જોઈ શકો ઓછામાં ઓછામાં લગભગ 100 જેટલા તમે કહી શકો કે આમાં ગર્ધા ગ્રહણ આપેલા છે। હવે અહીંયા તમને 1 થી 2 બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે આમાં શું કહેવા માંગે છે। અહીંયા મતલબ છે આનો કે એક ફકરા આપેલો હોય છે, એની અંદર નીચે 5 ક્વેશ્ચનમાંથી પૂછાતા હોય છે। આવી રીતના દરેક જીપીએસસીની પરીક્ષા હોય અને ક્લાસ 3 જે પરીક્ષા હોય જેમાં મેન્સ હોય છે તેમાં બધામાં ટોપિક હોય છે 10-10 માર્કમાં। તો તેના માટેનો એક આ ટોપિક છે। અહીંયા તમે જોઈ શકો છો અહીંથી 10 થી 12 લીટી આપેલી છે, એમાંથી 5 જેવા ક્વેશ્ચનો નીકળે છે, એ તમારા ફકરામાંથી જ ગોતીને લખવાનો હોય છે। આવી રીતના આ ટોપિક છે અને આવી રીતના અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો બધા આપેલા છે। અમુકમાં 5-6 લીટી આપેલી છે, એમાંથી 5 કાઢેલા છે અને આ લેવલ પહેલું છે એટલે થોડોક ઇઝી ક્વેશ્ચનોમાં હશે। પછી લેવલ 2 તો લેવલ 2માં અહીંયા તમે જોઈ શકો છો 15 લીટી આપેલી છે, એમાંથી તમારે 5 ક્વેશ્ચનના જવાબ આપવાના હોય છે। આ લેવલ 2 હતું। એવી રીતના લેવલ 3 છે, તો લેવલ 3માં પણ એવું જ છે, પણ આમાં તમારે થોડુંક સમજીને જવાબ આપવાનો હોય છે। આવી રીતના આમાં પણ 5 ક્વેશ્ચનો હોય છે અને આ તમારે સમજીને આમાં જવાબ આપવાનો હોય છે। આવી રીતના 5 લેવલમાં આ બુક બનાવવામાં આવેલી છે। અહીંયા એક જ ટોપિક છે આમાં, તો કે હવે આ બુક તમારે લેવી કે ન લેવી। સૌથી પહેલાંની પ્રાઇસ જણાવી દઉં। આની પ્રાઇસ 299 રૂપિયા છે અને આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે। નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમારે ફોન કરવો હોય તમે ફોન કરીને આ બુક મંગાવી શકો છો ઘરે બેઠા ફ્રી કુરિયરમાં। એની પહેલાં તમને ખાસ એક માહિતી જણાવી દઉં કે આ બુક કોને લેવી, તો કે જે વિદ્યાર્થી મિત્રો પાસે કોઈ પણ મેન્સની બુક ન હોય તો તે જ વિદ્યાર્થી મિત્ર લઈ શકે છે, પણ મારા મત મુજબ આ બુક તમારે લેવાની જરૂર નથી, કારણ કે આ બુકની પ્રાઇસ કદાચ અમારે ડિસ્કાઉન્ટ મળે તો પણ તમને 250 રૂપિયા અથવા 240 અથવા 250માં મળશે। એના ઉપર આપણે વાત નથી કરતા, પણ આ જે છે એ બુકમાં એક જ ટોપિક આપેલો છે એટલે એક ટોપિક માટે તમે એટલા બધા પૈસા ન કરશો। એની કરતાં તમે જે છે એ મેન્સની ઘણી બધી બુકો આવે છે એ તમે રિફર કરી શકો, એમાં પણ એવું સારા એવા એક્ઝામ્પલ આપેલા હોય છે અને જૂના પ્રશ્નો જે હોય છે મેન્સના એ પણ તમે ડાઉનલોડ કરી એની મારું ગુજરાત સાઇટમાંથી અથવા તમે ઓજસ આપણે જીપીસીની જે સાઇટ છે ઓજસવાળી તેમાંથી પણ તમને પેપર મળી છે, એમાં પણ તમારે આ મળી જશે, તમને સવાલના જવાબ તમારે આ ટોપિકના મળી જશે, ઘણા બધા ઉદાહરણ ટૂંકમાં મળી જશે। એટલે ખાસ કરીને મારી એક નમ્ર વિનંતી છે કે આ બુક જે વિદ્યાર્થી મિત્ર લઈ લીધી હોય એને કંઈ પ્રોબ્લેમ નથી, એ પ્રેક્ટિસ કરી શકે છે। બાકી જો તમે ન લીધી હોય અને આ બુક તમે લેવાનો વિચાર કરતા હોય તો આ બુક તમે નહીં લેતા, કારણ કે આ બુકમાં કાંઈ એટલું બધું છે, સારો એવો ટોપિક છે, એક ટોપિક આપેલો છે, ડીપમાં આપેલો છે, તમને ઘણી બધા ઉદાહરણોમાં આપેલા છે અને સારી એવી તમારે પ્રેક્ટિસ થઈ જશે। પણ જે વિદ્યાર્થી મિત્રો પાસે પૈસાની કંઈ પ્રોબ્લેમ ન હોય અથવા વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તે વિદ્યાર્થી મિત્રો બુક લઈ શકે છે। બધાએ ના નથી પાડતો, જે વિદ્યાર્થી મિત્રને લેવું હોય એ લઈ શકે છે। અમારા મત મુજબ તમને જણાવું કે આવી રીતના આ બુકનો રિવ્યૂ હતો અને આપણે રિવ્યૂ એ માટે જ દરેક બુકને લાવીશું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે। આ બુકનો રિવ્યૂ આપણે એ માટે જ લાવેલા હતા કે જે વિદ્યાર્થી મિત્રો જીપીસીની મેન્સની તૈયારી કરતા હોય અથવા બીજી કોઈ પણ પરીક્ષાની કે જેમાં મેન્સ આવતી હોય અને આ ટોપિક આવતો હોય તો તેના માટે આ બુક એક તાજેતરમાં બહાર પડેલી હતી, તો એનો આપણે આ રિવ્યૂ કરેલો છે। વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો। અને આપણે ખાસ કરીને તમને જણાવી દઉં કે આ કોઈ સંસ્થાનું કે કોઈ પ્રકાશન એના આપણે કંઈ પ્રચાર નથી કરતા કે કોઈનો વિરોધ નથી કરતા, આ તો ખાલી આપણે રિવ્યૂ એ માટે આપી છે જેથી કરીને વિદ્યાર્થીઓના પૈસા અને સમય ન બગડે। થેન્ક યુ।